અને ક્ષત્રિયો ભાઈઓએ પહેલ કરવી જોઈએ। અમે બહેનો આગળ આવશું તો વળી નહીં ગમે અને એક ક્ષત્રાણી તરીકે ખૂબ જ દુઃખ થાય છે। 365 રજવાડા આપ્યા છે, આપ લોકો કોને મોટા કરો છો? જો ક્ષાત્રત્વને જાળવી નહીં રાખો તો ક્ષત્રિયો માટે આવનારો સમય ખૂબ જ ખરાબ આવશે। બુલેટિનમાં આગળ વધીએ। વાત હવે ક્ષત્રિય સમાજના વિરોધની। અંબાજી મંદિરની વિશેષ પૂજાને લઈને હાઈકોર્ટ દ્વારા નિર્ણય તો સંભળાવવામાં આવ્યો છે, પરંતુ હવે હાઈકોર્ટે સંભળાવેલા એ જ નિર્ણય સામે ક્ષત્રિય સમાજ હવે મેદાનમાં ઉતર્યો છે। આઠમની પૂજાનો વિશેષ અધિકાર હાઈકોર્ટ દ્વારા રદ કરવાનો નિર્ણય સંભળાવવામાં આવ્યો છે। પૂજાનો વિશેષ અધિકાર રદ થતા હવે ક્ષત્રિય સમાજ આવ્યો છે મેદાને। રાજકોટના મહિલા આગેવાન પદ્મિનીબા વાળા મેદાનમાં ઉતર્યા છે। તેઓએ કહ્યું કે સોશિયલ મીડિયામાં વિડીયો બનાવીને હવે નહીં ચલાવી લેવાય। ક્ષત્રિય પરિવારે અને રાજ પરિવારે મેદાનમાં એકત્રિત થઈને ઉતરવું જ પડશે। અમે બહેનો આગળ આવીશું તો ભાઈઓને નહીં ગમે। આપણે 562 જેટલા રજવાડા આપ્યા છે, લીધા નથી, એટલે આ પ્રકારનો જે નિર્ણય સામે આવ્યો છે તેને હવે આપણે સામે ઉતરવું જ પડશે। જય માતાજી સર્વને। હાલમાં હાઈકોર્ટે એક ચુકાદો આપ્યો છે કે અંબાજી મંદિર આઠમના દિવસે વિશેષ પૂજા સનાતન ધર્મના રિવાજ મુજબ દાતા રાજ પરિવાર અને તેના વંશજો દ્વારા કરવામાં આવતી તેને રદ કરી દેવામાં આવી છે। તો ખાસ કરી અને ક્ષત્રિય સમાજ અને રાજ પરિવારે જાગવું જોઈએ અને મેદાનમાં આવી અને લડત આપવી જોઈએ। વિડીયો બનાવવાથી કાંઈ જ ન થાય અને ક્ષત્રિયો ભાઈઓએ પહેલ કરવી જોઈએ। અમે બહેનો આગળ આવશું તો વળી નહીં ગમે અને એક ક્ષત્રાણી તરીકે ખૂબ જ દુઃખ થાય છે કે આપણા ક્ષત્રિયોનું ક્ષાત્રત્વ ક્યાં ગુમ થઈ ગયું છે, બધા મૌન થઈ ગયા છે। અને ખાસ કરીને હમણાં જ થોડા ટાઈમ પહેલા આ જ દાતા રાજ પરિવાર ભાજપના અધ્યક્ષને પાઘડી પહેરાવતા નજરે પડેલા। તો આપ લોકો એ તો વિચારો કે આપ કોણ છો? આપ રાજ પરિવારમાંથી આવેલા છો। આપણે 365 રજવાડા આપ્યા છે, આપ લોકો કોને મોટા કરો છો? આપ એ બધું વિચારો। આપ લોકો જેને આપે આપ્યું છે, આપ આ લોકોને શું કામ મોટા કરો છો અને શું કામ આ બધું કરી રહ્યા છો? આજે એના લીધે જ આ ભોગવવું પડ્યું છે। અને આવનારા સમયમાં જો ક્ષાત્રત્વને જાળવી નહીં રાખો તો ક્ષત્રિયો માટે આવનારો સમય ખૂબ જ ખરાબ આવશે। આ મારું માનવું છે, સત્ય છે, કરવું છે પણ સત્ય છે અને આ જ હકીકત છે અને આ જ વાસ્તવિકતા છે। તો ખાસ કરી અને જાગો અને બહાર આવી અને મેદાનમાં આવી અને લડત આપો। જય માતાજી।